પણ આ બધું કોણે કરાવ્યું છે આપણને ખબર તો પડવી જોઈએ ને, જેથી કરીને ભવિષ્યમાં આપણે એ વ્યક્તિથી ચેતીને રહીએ. ખબર પડશે ઉર્મિલાબેન, બધી જ ખબર પડશે. પણ પહેલા આ સીસીટીવી ફૂટેજની એક કોપી હું ઠાકર સાહેબને મેલ કરી દઉં છું, એટલે એમને પણ આપણે નિર્દોષ છીએ એ વાતની ખબર પડે. જી પપ્પાજી. ક્રિશ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. બહુ ટૂંકા સમયમાં તમે આ બધું શોધી કાઢ્યું. થેન્ક યુ પપ્પાજી. તમારા બધાના આશીર્વાદના કારણે હું આ બધું કરી શક્યો. શું થયું ફિયા? એ લોકોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા? હા. તો એમાં ધનંજય દેખાય છે કે સામાન્ય અદલાબદલી કરી રહ્યો છે? હા, દેખાય છે. ઓ ગોડ! ચિંતા જેવું નથી. ધનંજય તને કીધું હતું ને કે એણે માસ્ક પહેર્યું હતું, એની વાત સાચી છે. થેન્ક ગોડ. એ નથી ઓળખાતો, પણ પેલા બે બાઇકવાળા ઓળખાય છે. હવે પોલીસ એને પકડે ને તો એ એમનું મોઢું ના ખોલવા જોઈએ. જો ફિયા, એ લોકોએ એમનું મોઢું ખોલ્યું છે ને તો હું પેલા ધનંજયનું મોઢું કાયમ માટે બંધ કરી દઈશ. કૂલ ડાઉન. આટલો બધો લોડ ના લઈશ. જો તો ખરા આગળ શું થાય છે. હજી આરપીએ સીસીટીવી ફૂટેજની કોપી ઠાકર સાહેબને મોકલી છે. એ શું રિએક્શન આપે છે એના પરથી આપણે નક્કી કરીએ કે આપણે એક્શન શું લેવાની છે. ઉતાવળ જરાય ના કરતી. કદાચ એવું પણ થાય કે ટાઢા પાણીએ ખસ જાય. વોટ? હું કંઈ સમજી નહીં. અરે એટલે કદાચ કોઈ એક્શન ના પણ લે. અને જો મિસ્ટર ઠાકર સીસીટીવી ફૂટેજ જોઈને કોઈ કમ્પ્લેન કરે તો પેલા બે બાઇકવાળાને પોલીસ ઇન્ક્વાયરી માટે બોલાવી શકે છે. એટલે ગમે તે કરીને એ બંનેના મોઢા બંધ કરાવવા જરૂરી છે. અરે પણ ફિયા, કેવી રીતે કરું? મેં જ તો પેલા ધનંજયને અહીંયા આવવાની ના પાડી છે. અરે પણ એને કોઈ નહીં ઓળખે અને એ આવે તેમાં વાંધો શું છે? કાં તો એક કામ કર, તું ધનંજય પાસેથી એમના ફોન નંબર લે અને તું જ જઈને મળી આવ. ના ના, હું એ લોકો સામે નહીં જાઉં. જે લોકો પૈસા લઈને કામ કરતા હોય ને એ લોકો પર જરાય ભરોસો ન કરાય. જો એ લોકોને મારા કરતાં વધારે પૈસા મળ્યા ને તો એ લોકો મારું નામ પણ આપી શકે છે. યુ આર રાઈટ. એક કામ કર, તું ધનંજયને કહીને જ આ કામ કરાવ. સાચું કહું ફિયા, મને તો એ માણસ પર પણ ભરોસો નથી. હવે શું કરવું છે? મને વિચારવા દે. તારે જે કરવું હોય ને એ જલ્દી કરજે. ઠાકર સાહેબ સીસીટીવી ફૂટેજ જોઈને પોલીસ કમ્પ્લેન કરે ને એટલો જ તારી પાસે ટાઈમ છે, સમજી? હા ફિયા, ડોન્ટ વરી, હું જોઈ લઈશ મારી રીતે. હેલો ધનંજય. મમ્મી, કોઈની આપણી સાથે દુશ્મની છે, જેના લીધે મિસ્ટર ઠાકરના ઘરની દિવાળીની પાર્ટી પકડી. મમ્મી, એમ એમનું શું વાંક હતા? બસ બસ આ જ વાત સતત મને ગિલ્ટ ફીલ કરાવ્યા કરે છે. હું સમજી શકું છું ક્રિશ, પણ થોડા જ સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જે પણ કંઈ થાય છે આપણા સારા માટે થાય છે બેટા, બસ એટલું વિચારવાનું. મમ્મીજી, પ્લીઝ જમવાનું તૈયાર છે, ચાલો બધા જમી લઈએ. નીલા, એક મિનિટ. હા મમ્મીજી. તારું મંગળસૂત્ર હજી સુધી રિપેર થઈને આવ્યું નથી? કેટલા દિવસ થઈ ગયા? એ તો મમ્મીજી, સોની છે ને દિવાળીની રજાઓમાં પરિવાર સાથે બહાર ફરવા ગયા છે, તો જેવા આવશે એ હું લઈ આવીશ. ઠીક છે.